સર સર્જરી થઈ ગઈ, ફિઝિયોથેરાપી ચાલે છે, 3 માસ થઈ ગયા છે અને ઓકે છે, તો એ પછીના વર્ષો એને જીવનમાં કઈ કાળજી સામાન્ય રાખવી જોઈએ જેથી એઝ ઇટ ઇઝ સ્થિતિમાં એ જીવન જીવી શકે? અને એ પણ વાત કરીએ કે ન થાય તો એના માટે કોઈક લાઈફસ્ટાઈલ કે કયા સજેશન્સ આપના છે? યસ, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય, કારણ કે આ આપણે પ્રિવેન્શન પર વાત કરી રહ્યા છીએ. એટલે જો બેકને લગતા વિષયો આપણને ના થાય, કાં તો કોઈને બેક ઇસ્યુ થયા છે પણ સોલ્વ થઈ ગયો છે, પછી એમને આફ્ટર કેર શું કરવી, કાં તો સર્જરી થઈ ગઈ છે, સારું રિઝલ્ટ છે અને પછી એમને આફ્ટર કેર કરવી, તો કોમનલી આપણે કહેતા હોઈએ છીએ કે એક તો ફ્લોર સિટિંગ, એટલે જમીન પર બેસવાનું એ લોકોએ અવોઇડ કરવું જોઈએ. સેકન્ડ, ઇન્ડિયન લેટરિન એટલે સ્ક્વોટ પોઝિશનમાં બેસવાનું અવોઇડ કરવું પડે. થર્ડ, વેટ મેનેજમેન્ટ, એટલે કે વેટ ગેઇન થાય તો બી બેક પર બહુ લોડ પડતો હોય છે, એટલે વેટ કંટ્રોલમાં રાખવું. બીજું, ડાયટ, એટલે કે તીખું, તળેલું, મસાલાવાળું આ બધું ખોરાક ઓછો. અને સ્મોકિંગ અને આલ્કોહોલ, કારણ કે સ્મોકિંગ કરવાથી બી બોન વીક પડે અને ગાદી ઘસાય, એટલે એ બી એ લોકોએ અવોઇડ કરવું જોઈએ જો એમને આ બધા ઇસ્યુ થતા હોય. બીજું, ઇમ્પ્રોપર પોઝિશનમાં વેટ લિફ્ટિંગ, આ એક અવોઇડ કરવું જોઈએ. ફિફ્થ, સ્લીપિંગ હેબિટ, એટલે આપણે જોઈએ કે બહુ સોફ્ટ ગાદલા હોય છે એમાં બી બેક પેઇન વધતા હોય છે, કાં તો કોઈને ઊંધા સૂવાની આદત હોય એ લોકોને બી બેક પેઇન વધતા હોય છે. એટલે બેકનું સારું પોસ્ચર કહીએ તો સીધા સૂવું કાં તો ટર્ન કરીને સૂવું. બીજું કે સિટિંગ જોબવાળા લોકો માટે, જે લોકોને બેસવાનું લાંબા સમય સુધી હોય, જેવી રીતે આઈટી સેક્ટરમાં જોબ, કોર્પોરેટ જોબ, બેન્કિંગ જોબ, તો આ લોકો માટે લોંગ સિટિંગના કારણે પ્રોબ્લેમ થતા હોય છે. તો અને કમ્પ્યુટર વર્ક, એટલે અમે એવું કહેતા હોઈએ છીએ કે એક તો બેક પાછળ ટચ કરીને ટટ્ટાર બેસવું, એક હાથના ડિસ્ટન્સ સુધી કમ્પ્યુટર રાખવું, જ્યારે બી બેસે ત્યારે એલ્બો સપોર્ટેડ હોવા જોઈએ, એટલે આ ભાગ ખેંચાય નહીં આપણો. બીજું, 10-15 મિનિટ્સ થાય એટલે ઊભા થવું, સિમ્પલ 15 મિનિટ્સ ઊભા થયા, થોડું સ્ટ્રેચ કર્યું અને બેઠા, એટલે કન્ટિન્યુઅસ લોઅર બેક પર આપણો લોડ ના પડે. અને આની સાથે ફિઝિયોથેરાપી, એટલે કે સવારે સૂર્ય નમસ્કાર કરીએ, યોગા કરીએ, વોકિંગ કરીએ, સાયકલિંગ કરીએ, કે એની એક્સરસાઇઝ જેનાથી આપણી બોડીના મસલ્સ, બોન, નર્વસ સિસ્ટમ એ બધું સારું રહે, હાર્ટ ફંક્શન. આ જો કરીએ તો પ્રોપર લાઈફમાં આપણને કોઈ દિવસ વાંધો ના આવે. પણ આજની ફાસ્ટ લાઈફમાં ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ મેનેજ ઓલ ધીસ થિંગ્સ. બિલકુલ. એટલે જો કોઈને પ્રોબ્લેમ નથી તો એ લોકો તો ટેક કેર નથી જ કરતા, પણ એ લોકોએ કરવો જોઈએ. પણ જેને પ્રોપર જેને સિગ્નિફિકન્ટ પ્રોબ્લેમ છે એ લોકોએ તો ધ્યાન રાખવું.